દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં વ્યાજખોરોને ખુલ્લી ચેતવણી આપી હતી અને વ્યાજખોર કોઈ પણ હશે તેને છોડાશે નહીં। સરકારી કર્મચારી હશે તો પણ શોધીને કાર્યવાહી કરાશે તેમ કહ્યું હતું। તો વ્યાજખોરોના ભોગ બનેલાઓને તેમના નાણાં અને મિલકત પરત કરાઈ હતી। સુરત સહિત રાજ્યભરમાં વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે તો ગુજરાત પોલીસ દ્વારા હાલ ખાસ ડ્રાઈવ કરી વ્યાજખોરો સામે પગલાં લેવાઈ રહ્યા છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરોને લઈ મોટું નિવેદન આપ્યું હતું। વ્યાજખોરોના પરિપ્રેક્ષમાં નિવેદન આપતા ખુલ્લી ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે સરકારી કર્મચારી, પોલીસ કર્મચારી કે પાલિકાના અધિકારીઓ અને સભ્યો જો કોઈ વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો તેવા લોકોને પણ શોધી કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવશે તેમ કહ્યું હતું। તો કાર્યક્રમમાં વ્યાજખોરોના ભોગ બનેલા 23 પરિવારોને તેઓની મૂળ મિલકત અને નાણાં પરત કરાયા હતા। આપણે સિનિયર ઓફિસર્સ લેવલથી એ ચાર્જશીટની તપાસણી કરતા હોઈએ છીએ અને એ તપાસણીમાં જે પોક્સોની આરોપી છે તેમાં FSLની ટીમ હોય, શહેર પોલીસના સિનિયર અધિકારી હોય અને બધી જ ટીમ સાથે મળીને કામ કરવાના કારણે આ ઝડપથી ચાર્જશીટ થાય। ઝડપથી ચાર્જશીટ થવાની જોડે જોડે એ પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે એ દિશામાં આપણે લોકો કામ કરી રહ્યા છે। આપ સૌ લોકો ખૂબ સારી રીતે જાણો છો, છેલ્લા 2 દિવસની અંદર 6 થી વધારે પરિવારોને, 6 થી વધારે દીકરીઓને ન્યાય મળ્યો। ગાંધીધામ, રાજકોટ, અમદાવાદ, સુરત, આ અલગ અલગ પરિવારોને ન્યાય મળવાના કારણે આ પ્રકારના કિસ્સાઓમાં આ બલાત્કારીઓને એક પછી એક કડક સજા પડવાના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારનું વિચારતા લોકોને દર કઈ રીતે આવી શકે તે પ્રકારની વ્યવસ્થા ન્યાયતંત્ર દ્વારા જે સહયોગ મળી રહ્યો છે તે બદલ ન્યાયતંત્રને બી ખૂબ ખૂબ આભાર। ઉભા કરે છે સાહેબ, ખરેખર ગોલ્ડની પાસે ઊંચા સ્વામીઓ, અધિકારીઓ એને પ્રોટેક્શન લે છે અને મારું બધી વસ્તુ એને દરજીઓ દબાવવાની કોશિશ કરી। સાહેબ મને એટલી રાત મારા મા બાપ તમે ગોલ્ડ કેના માટે આપેલું? સાહેબ મારા પૈસાને લોકડાઉનમાં જરૂર હતી તે સમયે લીધું હતું। કેટલા રૂપિયા લીધેલા તમે? 28,32,000 રૂપિયા મેં લીધા છે। અને કેટલા પાછા આપ્યા? મને ગોલ્ડ મેં 5 લાખ રૂપિયા વ્યાજ ભરેલું છે અને ગોલ્ડ પાછું લેવા કેટલું વ્યાજ લીધેલું એમને? 1.5% બેસ કરી દીધું છે। બરાબર। ગોલ્ડ પાછું લેવા માટે ગયો હતો ને તો અલ્લાહ તઆલા તમે રૂપિયા આપ્યા પાછા? રૂપિયા આપવા માટે બી તૈયાર છું સાહેબ। ક્યારે આપવા માટે તૈયાર છે? રૂપિયા આપવા માટે બી ગયો તો મને રૂપિયા આપવા છતાં એમ કે તમે રૂપિયા લઈ હવે તમને નહીં મળે। સર્વપ્રથમ આ વ્યાજની જે લડાઈ છે એ વ્યાજની લડાઈમાં સમાજ જીવનમાં ખોટી બી પ્રક્રિયા ના ઊભી થાય તેનો બી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે। કોઈ વ્યક્તિ સંબંધમાં વ્યવહારિક ભાવે કોઈને રૂપિયા આપે અને સામનેવાળા વ્યક્તિ જો એને રૂપિયા પરત કરવાની મનસા ના ધરાવતા હોય તો એ લોકો પર બી આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા ના કરવી અને ખોટા લોકો સમાજની અંદર જે એકબીજા પર વિશ્વાસ કરીને રૂપિયા આપે છે એ વિશ્વાસઘાત બી ના થાય ને એની જોડે બી વિશ્વાસ કરતો બી બંધ થઈ ના જાય તેની બી પોલીસ દ્વારા ખાસ આની અંદર ચકાસણી કરવામાં આવશે। આ પ્રકારના અનેક કિસ્સાઓ પર 2 વે તપાસ કરીને સાચા નિર્ણયો જરૂરથી લેવા જોઈએ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।